આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજની કૃષિ માહિતી ફેરોમેન ટ્રેપ પર આધારિત છે. કેમ છો ખેડૂત મિત્રો, મજામાં ને બધા? હું રાજ ગઢવી રામપર કસ્તી આજ ફરીવાર તમારી માટે એક નવી માહિતી લઈને આવ્યો છું જે તમને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થશે. ઘણીવાર ખેડૂતોને, લગભગ બધા જ ખેડૂતોને જીવડાઓ, કીટકો, ઘણા બધા આવા જીવાતોથી પાકમાં ઘણો નુકસાન થતો હોય છે. તો આજે આના માટેનો એક હું નવો ઉપાય તમારી માટે લાવ્યો છું અને એ નવા ઉપાય માટે એક નવો નાનકડો એક યંત્ર છે. એ યંત્રનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે એ ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી, એની માહિતી તમને આપીશ. તો આ યંત્રનું નામ છે ફેરોમેન ટ્રેપ. હવે આપણે એ જાણીએ કે આ ફેરોમેન ટ્રેપ છે શું. તો આ એક નાનું એક યંત્ર છે. એ ફેરોમેન ટ્રેપમાં આવેલ સેપ્ટા એટલે એક રબરની એક ટોટી હોય છે. એમાં અમુક પ્રકારનું રસાયણ ભેળવેલ હોય છે જેના કારણે જે તે કીટકની નર જે જાતિ હોય છે એ ટ્રેપ તરફ આકર્ષાય છે અને એમાં પછી કેદ થઈ જાય છે. હવે આના કારણે શું થાય કે એ નર જે જાતિના જીવાતો હોય એનું પ્રમાણ ઓછું થઈ જાય અને જેથી માદા કીટકો એ ઈંડા તો મૂકે પરંતુ એ બિનફળાઉ હોય, પછી એનામાંથી ઈયળો નથી નીકળતા અને આના કારણે શું થાય છે તો જે પાકમાં નુકસાન થાય ને એ નુકસાન બચી જાય છે. હવે આવા જે ફેરોમેન ટ્રેપ હોય છે તો એ ફેરોમેન ટ્રેપ એ ફળમાખી, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, હીરાફુદીના ઈયળ, પછી ગાભમરાની ઈયળ, ગોળિયા ઈયળ, પાનકોરિયું, રીંગણની ડૂંક અને ફળકોરી, ખાનાર ઈયળ, નારિયેળીનું લાલ સુઢિયું, સફેદ ગેણ, આ બધા જ પ્રકારના જીવાતો માટે આ ફેરોમેન ટ્રેપ ઉપલબ્ધ છે. હવે આ જે ફેરોમેન ટ્રેપ છે તો એ જે તે પ્રજાતિના માટે બનાવેલો હોય એ જ પ્રજાતિના નર ફૂદાઓને આકર્ષે છે. દાખલા તરીકે લશ્કરી ઈયળનો ટ્રેપ હોય તો તેમાં તેના જ ફૂદા આવે. ગુલાબી ઈયળના ફૂદા તેનામાં ટ્રેપ થતા નથી, એનામાં આકર્ષિત થતા નથી. હવે હું તમને એ વાત કરું કે આ ફેરોમેન ટ્રેપ છે એ શું કામ જરૂરી છે, એનો ઉપયોગ શું. તો ખેડૂતો છે ને એ જીવાતના નિયંત્રણ માટે હવે મોટે ભાગે જંતુનાશક દવાનો આધાર વધારે રાખતા હોય છે અને આના કારણે બિનજરૂરી અને વિચાર્યા વગર મોટી માત્રામાં, વધારે માત્રામાં આનો ઉપયોગ થાય એટલે તેનાથી શું થાય, પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંને ઉપર ખૂબ જ ખરાબ અસરો પડે છે. પણ હવે અત્યારે ઘણી જગ્યાએ જે ખેડૂતો છે એ ધીરે ધીરે સેન્દ્રિય ખેતી તરફ વળ્યા છે. હવે આવી ખેતી કરવાથી વિદેશમાં નિકાસ કરવાની ઉત્તમ તકો મળે છે અને સારામાં સારા ભાવો, હું જો તમને કહું આપણે ખેતી આવી કરીએ તો સારામાં સારા ભાવો પણ મળે છે. હવે સેન્દ્રિય અને ચીલાચાલુ ખેતીમાં ફેરોમેન ટ્રેપનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે કારણ કે ફેરોમેન ટ્રેપ છે એ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે એક કરોડરજ્જુ સમાન છે. એનામાં જીવાતના નિયંત્રણની સારી એવી ક્ષમતા રહેલી છે. જીવાતનું નિયંત્રણ આપણે દવા વગર આ ટ્રેપથી જ કરી શકીએ છીએ, બરાબર. હવે હું તમને એ કહીશ કે આ ફેરોમેન ટ્રેપનો જો તમે ઉપયોગ કરો તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. તો એક જ ટ્રેપ ઉપર જુદી જુદી જીવાતોની લ્યુર લગાવી નહીં, જરૂરી હોય તો અલગ ટ્રેપનો ઉપયોગ કરવો. લ્યુર એટલે એક રબરની એવી ટોટી આવે છે જે તમને ટ્રેપ ઉપર લગાવવાની હોય. પછી ટ્રેપની લ્યુર છે એ પાકની ઊંચાઈએથી અડધાથી 1 ફૂટ ઉપર રહે એ પ્રમાણે ગોઠવવી. પછી 2 ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું 10 મીટર જેટલું અંતર રાખવું અવશ્ય છે. પાકની વાવણીથી લઈ અને છેક લણણી સુધી આ આપણે ટ્રેપ ખેતરમાં રાખવા. ટ્રેપ ગોઠવ્યા બાદ તેની જગ્યામાં વારંવાર બદલવી નહીં, એને એક જ જગ્યાએ સ્થિર રાખવો. પછી ટ્રેપ ઉપર ખાસ કોઈ પણ સંજોગમાં ઉપર દવાનો છંટકાવ ના કરવાનો. ટ્રેપમાં આવેલ જે લ્યુર હોય છે, રબરની ટોટી, એમના પેકેટ ઉપર લખેલ વેલિડિટી પ્રમાણે એ બદલી દેવી. પછી એક સાથે ખરીદેલા લ્યુર હોય તો તેને પેકિંગમાં ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો અને પેકેટ તોડ્યા પછી આપણે એનો તરત ઉપયોગ કરી લેવો જોઈએ. સામાન્ય રીતે પ્રતિ હેક્ટરે 25 થી 40 જેટલા ટ્રેપ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રેપમાં પકડાયેલ જે ફૂદા હોય એને અઠવાડિયામાં 2 વાર કાઢી અને તેનું નાશ કરવું. ખાસ ટ્રેપને કૂતરા કે અન્ય કોઈ પ્રાણીઓ બગાડે નહીં કે નુકસાન ન કરે તેની પણ કાળજી રાખવી. ટ્રેપની ગુણવત્તા જાળવવા માટે આપણે સરકારી સંસ્થા, પછી સહકારી સંસ્થા અથવા તો એકદમ જો કોઈ સારી કંપની હોય તો એના જ ટ્રેપ આપણે ખરીદવા. ટ્રેપને છોડ ઉપર ન લટકાવવા, તેમને અલગ લાકડાના દંડા કે લોખંડના સળિયા ઉપર ગોઠવવા. જો લાકડાના દંડા ઉપર ટ્રેપ ગોઠવવાના હોય તો લાંબે ગાળે દંડાને ઉધઈ ન ખાય તેની પણ કાળજી રાખવી. તો આ હતી ફેરોમેન ટ્રેપની માહિતી અને એને ઉપયોગમાં લેવા વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવું. તો હું આશા કરું છું કે આપ પણ આ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરશો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો અને જેનાથી તમને ખાસ આ બધા જીવાતોથી મુક્તિ મળશે અને પાકનો બહુ બગાડ નહીં થાય અને તમને ખૂબ જ ફાયદો થશે. ધન્યવાદ. ફેરોમેન ટ્રેપ પર આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.